નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારા બધાના આજના નવા વિડીયોમાં. તો વિડીયોમાં તમે જોયું કે જે ધ્રુવીલ સોની છે તે હાથમાં રિવોલ્વર લઈ અને ફોર વ્હીલમાં નીકળી ગયો છે લાલા આહિરને ડરાવવા ધમકાવવા માટે. તો ભાઈ આ વિવાદ છે એ હવે હદબારો થઈ રહ્યો છે અને હવે આમાં લગભગ કાનૂની પગલાં લેવા પડે એવું લાગે છે, કેમ કે અત્યારે લાલા આહિરનો અને ધ્રુવીલ સોનીનો જે વિવાદ છે તે એકદમ ખતરનાક રૂપ ધારણ કરી લીધું છે. અને હવે આગળ આપણે જોવાનું રહ્યું કે આનું રિઝલ્ટ શું આવે છે. પણ અત્યારે જે છે એ ધ્રુવીલ સોનીએ જેની ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જે સ્ટોરી મૂકી છે એ સ્ટોરી હું તમને આગળ બતાવવાનો છે. એ સ્ટોરીમાં તેણે રિવોલ્વર લઈ પિસ્તોલ લઈ અને ફોર વ્હીલ લઈને નીકળી ગયા છે અને લાલા આહિરને ધમકી આપી છે મારવા માટેની. તો તમે વિડીયોમાં જુઓ કે જે એની આઈડી છે પ્રોફેશનલ આઈડી, એમાં એણે આ વિડીયો મૂક્યો છે અને એના હાથમાં પિસ્તોલ છે ભાઈ. તો ખરેખર હવે પિસ્તોલ ઉપર વાત આવી ગઈ હોય તો આના કાનૂની પગલાં લેવાય એવું લાગે છે. અને આ વિવાદ ખજૂરભાઈ અને કીર્તિ પટેલથી લઈ અને ક્યાંનો ક્યાં પૂગી ગયો છે. જ્યારે લાલો આહિર છે એ સુરત તમે જોઈ શકો છો કે એના મિત્રો સાથે મોજ મસ્તી કરી રહ્યા છે અને આ ધ્રુવીલ સોની બીજી બાજુ છે એ પોતે ફોર વ્હીલમાં જશે એ પિસ્તોલ લઈ અને એને જાનથી મારી નાખવા માટે નીકળ્યો હોય એવું લાગે છે. તો હવે આગળ જોવાનું રહ્યું કે આમાં પોલીસ છે એ કોઈ આ વિડીયો જોઈ અને કાનૂની કાર્યવાહી કરે છે કે નહીં. ખરેખર હદ વટાવી જતો હોય એવા કિસ્સો હવે આગળ વધી રહ્યો છે. તો હવે આમાં કાનૂની પગલાં લેવા જોઈએ ને આને રોકવું જરૂરી છે, કેમ કે આમાં ન થવાનું થાય અને આ વિવાદ છે એ દિવસે ને દિવસે વધતો જાય છે અને આ વિવાદ ક્યાંથી ક્યાં પગે છે અને દરરોજ એમાં કોઈકના કોઈક વ્યક્તિ જે છે એ બદલતા જાય છે. અને લાલો આહિર છે કે ડરવાનું નામ નથી લેતો અને અત્યાર સુધી હજી પણ તે સુરતમાં રોકાણો છે અને એને ખુલ્લી ચેલેન્જ આપી છે કે કીર્તિ પટેલ કે ધ્રુવીલ સોની છે એ મારી સામે આવે. તો ધ્રુવીલ સોની છે દેખાવ કરે છે ભાઈ સામે નથી આવતો અને સામે આવે તો શું પરિણામ આવે એ હવે આગળ આપણે જોવાનું રહેશે. બાકી મામલો છે એ એકદમ ખતરનાક રૂપ ધારણ કરી લીધું, મોરે મોરો ધારણ કરી લીધું એવું લાગે છે. વિડીયોને લાઇક કરી દેજો.